દ્વારકાની વાત કરીએ, ગોમતી ઘાટના પાણી રસ્તા સુધી પહોંચી ગયા। પાણીની સતત આવકથી ગોમતી ઘાટ ભયજનક સ્થિતિમાં આવી ગયો છે। ગોમતી ઘાટ વિસ્તારમાં અત્યારે કર્ફ્યુ જેવો માહોલ છે। ગોમતી ઘાટે દર્શન કરવા અને ગોમતી ઘાટમાં નહાવા માટે અસંખ્ય શ્રદ્ધાળુઓ દિવસ દરમિયાન ત્યાં પહોંચતા હોય છે, પરંતુ અત્યારે ગોમતી ઘાટની સ્થિતિ એવી છે કે કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે। અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ, જ્યાં સુદામા સેતુ બ્રિજની આસપાસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણીની સતત આવકથી ગોમતી ઘાટ ભયજનક સ્થિતિમાં છે। ગોમતી ઘાટના પાણી રસ્તાઓ સુધી ફરી વળ્યા છે અને કોઈ જ વ્યક્તિ ત્યાં જઈ ન શકે એવી પરિસ્થિતિ ગોમતી ઘાટની સર્જાઈ ગઈ છે। દ્વારકાની વાત કરીએ, ગોમતી ઘાટના પાણી રસ્તા સુધી પહોંચી ગયા। પાણીની સતત આવકથી ગોમતી ઘાટ ભયજનક સ્થિતિમાં આવી ગયો છે। ગોમતી ઘાટ વિસ્તારમાં અત્યારે કર્ફ્યુ જેવો માહોલ છે। ગોમતી ઘાટે દર્શન કરવા અને ગોમતી ઘાટમાં નહાવા માટે અસંખ્ય શ્રદ્ધાળુઓ દિવસ દરમિયાન ત્યાં પહોંચતા હોય છે, પરંતુ અત્યારે ગોમતી ઘાટની સ્થિતિ એવી છે કે કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે। અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ, જ્યાં સુદામા સેતુ બ્રિજની આસપાસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણીની સતત આવકથી ગોમતી ઘાટ ભયજનક સ્થિતિમાં છે। ગોમતી ઘાટના પાણી રસ્તાઓ સુધી ફરી વળ્યા છે અને કોઈ જ વ્યક્તિ ત્યાં જઈ ન શકે એવી પરિસ્થિતિ ગોમતી ઘાટની સર્જાઈ ગઈ છે।